જો કોઈ વ્યક્તિ પહેલીવાર હમીર કમલીવાળા વિશે સાંભળતો હોય તો તમે એને તમારા વિશે શું કહેશો? સમાજનો કોઈ પણ વ્યક્તિ હમીર કમલીવાળા નામ ઓળખશે, સેવાની ભાવના જાગશે. હવે તમે એક ગ્રુપનો ઉલ્લેખ કર્યો, MS-વાઇઝ ગ્રુપ. જનતાને જણાવો કે અને ગ્રુપ અત્યારે હાલ શું પ્રવૃત્તિઓ કરે છે? શરૂઆતના દિવસોમાં બ્લડ માટે બનાવ્યું હતું. કોઈ એવા બીજા પ્રદેશમાંથી, કોઈ વિસ્તારમાંથી કોઈ એવો વ્યક્તિ આવ્યો હોય જેનો કોઈ ઓળખીતું અમદાવાદની અંદર ના હોય. તો તમને શું લાગે છે આજના ગુજરાતના એક યુવાની તાકાત શું છે આજના જમાનામાં? મુખ્ય હાલ જો કોઈ મૂળભૂત તાકાત હોય તો એ યુવાન વર્ગ છે કે આજની સમયે ભણતરનો સમય. એવી કઈ ખાસિયતો છે જે એક લીડરમાં હોવી જોઈએ જે તે એ લીડરને એક સારો અને એક અનુભવી લીડર બનાવે? કોઈ બી જે બી સંગઠન હોય તેનો વ્યક્તિ એવો હોવો જોઈએ કે કોઈ ક્ષેત્રમાં, કોઈ વિષયમાં એનું પર્સનલ વ્યક્તિગત વિષયને અનુસંધાને. આજે ગુજરાતના યુવાનો પાસે તક ઘણી બધી છે, પણ શું તેમને યોગ્ય દિશા મળી રહી છે? આજના યુવાનોનો સૌથી મોટો વીક પોઈન્ટ શું છે? શું સોશિયલ મીડિયા તેમને આગળ વધાવી રહ્યું છે કે તેમને ભટકાવી રહ્યું છે? અને હજારો યુવાનોને એક જ વિચાર સાથે જોડવા માટે શું કરવું પડે? આ બધા જ પ્રશ્નોના જવાબ શોધવા માટે આજે મારી સાથે છે હમીર કમલીવાળા, એક એવી વ્યક્તિ જેમને કોઈ ઓફિશિયલ પદ વગર હજારો યુવાનોનો વિશ્વાસ જીત્યો, MS-YS જેવા સંગઠનને ગુજરાતભરમાં પહોંચાડ્યું અને વર્ષોથી સમાજ સેવાના અનેક કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ એપિસોડમાં આપણે વાત કરીશું યુવાનોની તાકાત અને કમજોરી, લીડરશિપની અસલી મુશ્કેલીઓ, સમાજ સેવા અને ઇમેજ બિલ્ડિંગ વચ્ચેનો ફરક અને ઘણી એવી વાતો જે દરેક 18થી 25 વર્ષના યુવક કે યુવતી માટે ખૂબ જ મહત્વની છે. અને જો તમે તમારી લાઈફ, કરિયર, લીડરશિપ અને ભવિષ્ય વિશે જો વધારે વિચારવા માંગતા હોય તો આ એપિસોડ અંત સુધી જોજો. વેલકમ ટુ ધ લર્નિંગ જર્ની. તમારું હમીરભાઈ સ્વાગત છે. પહેલાં તો તમે આવ્યા અમારા પોડકાસ્ટ ઉપર. હવે જો કોઈ વ્યક્તિ પહેલીવાર હમીર કમલીવાળા વિશે સાંભળતો હોય તો તમે એને તમારા વિશે શું કહેશો? મારા સમાજે એક એવું પ્રતીક આપી દીધું, સમાજ સેવાનું એક મને બિરુદ આપ્યું છે. એટલે સમાજનો કોઈ પણ વ્યક્તિ હમીર કમલીવાળા નામ ઓળખશે તો એને પ્રોપર સમાજ પ્રત્યેની જે સેવાની ભાવના જાગશે અને એક સમાજનું સેવાકીય પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ. હવે તમારી પાસે અત્યારે હાલમાં કોઈ ઓફિશિયલ પદ નથી, પણ તો બી તમે 10,000થી વધુ વ્યક્તિઓ તમારી સાથે જોડાયેલા છે, તો તમારા પર લોકોને આટલો ભરોસો કઈ રીતે આવ્યો? જેમ જેમ દિવસો 2016ના સમય પછી જેમ જેમ દિવસો વધતા ગયા એમ એમ સંગઠનની તાકાત વધતી ગઈ. ક્યાંક ને ક્યાંક એવી સામાજિક પ્રવૃત્તિઓ વધતી ગઈ જેના લીધે સમાજનો, લોકોનો, સામાજિક આગેવાનોનો, વડીલોનો અને યુવાનોનો MS-YS ગ્રુપે વિશ્વાસ જીત્યો. એ વિશ્વાસના પરિણામ સ્વરૂપે આજે 10,000થી વધુ યુવાનો એક સ્ટેજની અંદર કોઈ પણ ઓફિશિયલ નથી, મારી જોડે કોઈ ઓફિશિયલ MS-YS ગ્રુપનું પદ કે નથી એ 10,000 યુવાનો જોડે કોઈ ઓફિશિયલ પદ, પણ એક સમાજની સેવાકીય પ્રવૃત્તિ કરવાની, સેવા કરવાની ભાવના એ યુવાનોમાં ને મારામાં હોવાથી 10,000 યુવાનો એક સ્ટેન્ડની અંદર ક્લિયર બધા અમે એક સ્ટેન્ડની અંદર ભેગા થયા છીએ. બરાબર. હવે તમે એક ગ્રુપનો ઉલ્લેખ કર્યો, MS-YS ગ્રુપ. એ તમારા દ્વારા બનાવેલું એક ગ્રુપ છે, પણ તમે થોડુંક જનતાને જણાવો કે ગ્રુપ શેના માટે આપણે બનાવેલું છે અને ગ્રુપ અત્યારે હાલ શું પ્રવૃત્તિઓ કરે છે? શરૂઆતના દિવસોમાં બ્લડ માટે બનાવ્યું હતું કે ભાઈ અમદાવાદ રબારી સમાજ બોડી સંખ્યામાં છે, પણ બહારથી કોઈ કચ્છ, કાઠિયાવાડ હોય, જુનાગઢ હોય કે કોઈ એવા બીજા પ્રદેશમાંથી, કોઈ વિસ્તારમાંથી કોઈ એવો વ્યક્તિ આવ્યો હોય જેનો કોઈ ઓળખીતું અમદાવાદની અંદર ના હોય, તે વ્યક્તિને લોહીની બોટલની, જે તે પરિવારનો દર્દી એડમિટ હોય અને 15-15, 10-10, 20-20 બોટલોની જરૂરિયાત પડતી હતી. એટલે જે તે સમયે સમાજના, રબારી સમાજના જે તે વ્યક્તિઓને તકલીફ પડતી હતી, અમે સોશિયલ મીડિયાની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક અભિયાન ચલાવતા હતા કે ભાઈ 10 બોટલની જરૂરિયાત છે, તો જે તે વ્યક્તિનું નામ, સિવિલ હોસ્પિટલનું એડ્રેસ અમે મૂકીને કરતા હતા. જે તે સમયથી અમે બ્લડની બોટલો જે ટાઈમે સોશિયલ મીડિયાના માધ્યમથી જમા કરાવી, એના પછી ફ્લો વધતો ગયો અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ MS-YS ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. આજ દિન સુધીમાં 5,000થી વધુ બોટલો MS-YS ગ્રુપના યુવાનોએ રક્તદાન કરેલ છે. બરાબર. અને બ્લડ ડોનેશન માટે ચાલુ કરેલ એક સંગઠન, તો એમાં બ્લડ જ્યારે કોઈને જોઈતું હોય તો ત્યારે કોઈક એક માણસ જોડેથી બ્લડ લઈને અને ત્યાં પહોંચાડવા સુધીમાં તમને કેટલી મુશ્કેલીઓ આવી જાય? અને એ ગ્રુપનું બ્લડ શોધવામાં કેટલી મુશ્કેલીઓ આવી? જી, અમુક વખત એવા પરિસ્થિતિ સર્જાય છે કે અમુક એવું રેર બ્લડ હોય, નેગેટિવ અમુક એવું બ્લડ આવી જશે, એ સમયે સમસ્ત સમાજને, MS-YS ગ્રુપના દરેક યુવાનોને ખૂબ જ મહેનત લાગતી હોય છે, કેમ કે એ પરિવારને, એ દર્દીને એ બ્લડની ખૂબ જ જરૂરિયાત હોય છે અને પૂરતી સંખ્યામાં એ બ્લડ મળતું નથી. પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે ભાઈ સત્કાર્ય કરવા નીકળો તો ભગવાન
એની સાક્ષી પૂરે છે અને ભગવાન એમના સાથે રહે છે. તો અમને કોઈ પણ કાર્યની અંદર ભગવાનનો અંદર અમારો સહકાર, ભગવાનનો સહકાર રહેલ છે અને અમને જે બ્લડ જોઈતું હોય એ મળી રહે છે. બરાબર. અને આ 5000 બોટલોનો જેનો તમે ઉલ્લેખ કર્યો, જે આપણે અત્યાર સુધી પહોંચાડી છે, તો એ 5000 બોટલોમાં આપણે મુખ્યત્વે આપણા રબારી સમાજમાંથી જ બ્લડ શોધતા હોઈએ છીએ કે બીજા કોઈ બી સમાજમાંથી આપણે લેતા હોઈએ છીએ? મોસ્ટ ઓફ રબારી સમાજના યુવાનોએ જ બ્લડ ડોનેટ કરેલ છે, પણ અમુક એવા જે મારા અંગત મિત્રો છે તેઓએ રબારી, હું કોઈ બી વ્યક્તિને પહેલેથી જાણ કરી દઉં છું કે ભાઈ આ રીતનું અમારું સંગઠન ચાલે છે, આ ફક્ત ને ફક્ત રબારી સમાજના પૂરતી જ એક સેવા છે. આપણા દરેક સમાજ, દરેક ધર્મ સરખો છે, પણ આપણે બ્લડ રક્તદાનની બાબતમાં આપણે બધી જગ્યાએ પહોંચી વળીએ એવી પરિસ્થિતિ નથી. બરાબર. એટલે અમે એક ક્રાઇટેરિયા, નિયમ નક્કી કર્યો છે કે ભાઈ રક્તદાન હંમેશા અમારું ગ્રુપ ખાલી રબારી સમાજને જ કરશે. એટલે જે તે વ્યક્તિ ડોનેટ કરે છે એને બી હું વ્યક્તિગત રીતે એવું જણાવી દઉં છું કે ભાઈ અમે આજ તમે રક્તદાન કરો છો, તમારો રબારી સમાજ વતી ખૂબ ખૂબ આભાર, પણ ભવિષ્યના દિવસોમાં હું વ્યક્તિગત રીતે તમારી મદદમાં ઊભો રહીશ. આ ગ્રુપ તમને કોઈ પણ રીતે રક્તદાન કરી શકશે નહીં, કેમ કે ગ્રુપનો એક ક્રાઇટેરિયા છે. પણ તો બી અન્ય સમાજના વ્યક્તિઓ હર હંમેશ મારી સાથે લગભગ 100 થી 200 બોટલો અન્ય સમાજના લોકોએ MSOS ગ્રુપમાં અલગ અલગ વિસ્તારના રબારી સમાજના વ્યક્તિઓ, દર્દીઓને બ્લડ ડોનેટ કરેલ છે. બરાબર. તો હવે અગર રબારી સમાજમાં બી અગર કોઈ ખૂણા કાચરામાં ક્યાંક ગુજરાતમાં કોઈને અગર બ્લડ જોઈતું હોય કે કાં તો તમારો સંપર્ક કરવો હોય બ્લડ માટે, તો તમે કઈ રીતે એમના સુધી સંપર્ક કરો છો? અને એકવાર તમને જાણ થાય કે આ ગ્રુપનું બ્લડ અત્યારે જોઈએ છે, પછી તમે બીજી પબ્લિકમાં કઈ રીતે વાત ફેલાવો છો કે અમારે અત્યારે આ બ્લડ ગ્રુપની જરૂર છે? તમે જાહેરાત કઈ રીતે કરો છો? સમગ્ર ગુજરાતની અંદર અમદાવાદ સિવિલ હોય તો હું છું, ચેહરભાઈ ચુનીનપરા છે, વિકાસભાઈ ધનપરા છે, 3-4 વ્યક્તિઓના નંબરો સમગ્ર ગુજરાત રબારી સમાજના ફોનમાં કનેક્ટેડ છે. અમારા મોબાઈલ નંબર દરેક લોકોના જોડે સેવ છે, તો એ લોકો અમારો સંપર્ક કરે છે. પછી અમે દર્દીની માહિતી લઈએ છીએ, એને કયું બ્લડ ગ્રુપ જોઈએ છે એ સૌ માહિતી લઈ અમે વોટ્સઅપ, અમારા MSOS ગ્રુપના વોટ્સઅપના માધ્યમથી અમે દરેક લોકોને બ્રોડકાસ્ટ સુધી પહોંચાડીએ છીએ. અને એનાથી જે બી જે રિલેટેડ જે બ્લડ ગ્રુપ હોય તે વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચી અને રક્તદાનની સેવા આપે છે. બરાબર. તો હવે 10,000થી વધુ યુવાનોને તમે એક ગ્રુપ સાથે સંકળાયેલા રાખ્યા છે. આજના જમાનામાં વોટ્સએપ ગ્રુપમાં બી લોકોને એક્ટિવ રાખવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે, તો તમે હજારો યુવાનોને એક જ વિષય માટે, એક જ ગ્રુપ માટે જોડીને અત્યાર સુધી કઈ રીતે રાખ્યા છે? એમાં તમને શું મુશ્કેલીઓ આવી છે? જી, ક્યાંક ને ક્યાંક હાલનો સમય એવો છે કે સંગઠન એક શક્તિ છે. સમાજના યુવાનોને હાલ ખબર, જે પરિસ્થિતિને અનુલક્ષીને સમાજના યુવાનોને એવી ખબર છે કે ભાઈ આપણે સંગઠન, હાલના સમયની અંદર સંગઠન ખૂબ જ જરૂરી છે. તો નવયુવાનોએ ખોટો ટાઈમ વેડફ્યા વગર સંગઠનની તાકાતે અમે શિક્ષણ ક્ષેત્રે, સામાજિક રીતે કે સમાજને કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ પણ જરૂર પડે તો યુવાનો ખોટો મોબાઈલમાં ગેમો રમવી, બીજા કોઈ પણ દુરુપયોગ કે ખોટા વ્યસનમાં ચડવા કરતાં સમાજના સેવા કાર્યની અંદર જોડવા માગે છે. એવા અમે દરેક નેહડાદીઠ દરેક લોકોને એવું માઇન્ડસેટ કરાયું છે અને દરેક લોકો અમારી સાથે જોડાયા છે. જેના અનુસંધાને આજ 10,000થી વધુ યુવાનો એક જ વિચારધારાની અંદર MSOS ગ્રુપે સમાજના સત્કાર્ય કરશે એવી એક જ વિચારધારાની અંદર 10,000થી વધુ યુવાનો અમારી સાથે જોડાયેલ છે. હવે તમે જેમ જણાવ્યું કે MSOS ગ્રુપ આપણે બ્લડ ડોનેશનથી ચાલુ કર્યું હતું અને રબારી સમાજ માટે અત્યારે કોઈ બી મુશ્કેલી પડે તો MSOS ગ્રુપ ઊભું રહે છે. તો MSOS ગ્રુપમાં કોઈ કામગીરી કરવી હોય કે કોઈ સેવા કાર્ય કરવું હોય સમાજમાં, તો એમાં છેલ્લો નિર્ણય કોનો હોય છે કે આ કાર્ય આપણે કરીશું, નહીં કરીએ? તો નિર્ણય કોણ લે છે? જી, MSOS ગ્રુપનો છેલ્લો નિર્ણય અમે એક એક્ઝિટ પોલ રજૂ કરીએ છીએ ગ્રુપની અંદર. કોઈ એવો વિષય હોય કે જેમાં કોઈની સંમતિ, અમને એવું લાગે કે ભાઈ આમાં સંમતિ લેવી છે, તો MSOS ગ્રુપની અંદર વોટ્સઅપના મારફતે અમે ગ્રુપમાં એક એક્ઝિટ પોલ રજૂ કરીએ છીએ અને કોઈ બી પ્રશ્ન હોય એનું પ્રશ્ન માર્ક મૂકીએ કે ભાઈ આ વસ્તુ આપણે કરવી જોઈએ, હા અથવા ના. જો વધારે પડતા વોટ આમાં આવત આપણે એ સત્કાર્ય, મોસ્ટ ઓફ આપણો જે બી કાર્ય હોય સત્કાર્યની જ વસ્તુ હોય છે અને સમાજનો એમાં સહમતિ જ હોય છે. પણ આપણે MSOS ગ્રુપના તમામ યુવાઓને પૂછવાનો આપણને અધિકાર છે, એટલે આપણે ગ્રુપના માધ્યમથી, એક્ઝિટ પોલના માધ્યમથી આપણે એ લોકોના જોડે પૂછી લઈએ છીએ. બરાબર. એટલે આ એક સારી વસ્તુ છે જે મને ગમી કે તમે કાં તો કોઈ બી ઉપરી પદનું કોઈ માણસ ખાલી નિર્ણય નથી લઈ લેતું, આપણે બધા જ મેમ્બરને પૂછીએ. દરેક લોકોને મને જેટલો MSOS ગ્રુપનો હક છે એટલો દરેક 10,000 યુવાનો એવું છાતી ઠોકીને કહેવા જોઈએ કે અમે MSOS ગ્રુપના મેમ્બર છીએ. અને MSOS ગ્રુપનો હક ને હિસ્સો એટલો ને એટલો એ 10,000 યુવાનો છે. કેમ કે એક વ્યક્તિથી ગ્રુપ બનતું નથી. સમગ્ર 10,000 યુવાનો જેટલી મહેનત કરી, આર્થિક રીતે, સામાજિક રીતે, દરેક રીતે દરેક યુવાનો ભેગા થઈ આજ MSOS ગ્રુપનું નામના ગુજરાતભરની હોય તો દરેક 10,000 યુવાનોનો હું એમને શ્રેય અને ફાળો આપીશ.
બરાબર, એટલે MSOS ગ્રુપમાં જે બી સત્કાર્ય થતું હોય છે એમાં 10,000 યુવકોનો એકનું એમાં હોય છે. બરાબર. હવે મોટા ભાગના લોકો પૈસા, બિઝનેસ કે પછી કરિયર પાછળ દોડતા હોય છે. બરાબર, તમે સોશિયલ વર્ક પાછળ ગયા, તમે સમાજ કાર્ય પાછળ, સમાજ સેવા પાછળ ગયા, તો તમે એ બાજુ કઈ રીતે ગયા અને તમે સમાજ કાર્યમાં એવું શું હતું કે જે તમને ત્યાં ખેંચી ગયું? અમે કોલેજ ટાઈમથી બધા મિત્રો સંગઠન, મારી જોડે ગ્રુપ સર્કલ કોલેજ ટાઈમથી બહુ મજબૂત હતું. હું કોલેજમાં પ્રમુખ રહી ચૂક્યો છું. એ સમયથી અમે 200-300 યુવાનો કોલેજના પાર્કિંગમાં બેસતા. તો અમે એ સમયે આ બ્લડ, જે રક્તદાન કરવાની, બ્લડ બેંક કરવાનું જે એ સમયે અમને ધ્યાનમાં આવ્યું કે ભાઈ રબારી સમાજનો કોઈ બહારથી વ્યક્તિ આવે છે તેના આ રીતના બહુ ખૂબ જ રીતે હેરાનગતિ થઈ રહી છે. એટલે આપણે 200-300 યુવાનો જો અહીંયા બેસતા હોઈએ તો આપણા થકી, આપણા દ્વારા જો કોઈ યુવાનને, કોઈ આપણા સમાજના વડીલને જો આપણાથી ફાયદો થતો હોય તો આપણે એ અવશ્ય કરવું જોઈએ. અને જે તે સમયે અમને પછી સેવા કરવાનો મોકો મળ્યો અને જેમ જેમ દિવસ ગયા એમ સમાજ પ્રત્યે અમને લાગણી વધતી ગઈ અને અમે સેવાનો માર્ગ અપનાવ્યો. બરાબર છે. હવે 2016માં તમે કહ્યું એમ આપણે MSOS ગ્રુપની શરૂઆત કરી હતી. તો અગર 2016માં એવી કોઈ ઘટના ન ઘટી હોત જેના લીધે તમે MSOS ગ્રુપ શરૂ કર્યું છે અને જો તમે એ ગ્રુપ શરૂ ન કર્યું હોત તો આજે તમારા જીવનશૈલીમાં શું એક અલગ વસ્તુ હોત, કાં તો અત્યારે હમીર કમલીવાળા શું કરતા હોત એ ગ્રુપ સિવાય? જો MSOS ગ્રુપની રચના ના થઈ હોત તો હું મારા રોજિંદા જીવનમાં જે મારો વેપાર છે, જે મારો ધંધો છે એના રિલેટેડ એ વ્યવસાયની અંદર પડ્યો હોત. પણ ક્યાંક ને ક્યાંક સમાજનો, MSOS ગ્રુપનો દરેકનો ખૂબ ખૂબ આભાર કે જે તે સમયે અમારા વિસ્તારના યુવાનો, વડીલો, આગેવાનોને આ વિચાર આવ્યો અને MSOS ગ્રુપની 2016ની અંદર રચના થઈ, જેથી કરીને સમસ્ત રબારી સમાજ આજે એક સંગઠિત થયો અને સમસ્ત રબારી સમાજ જે આ MSOS ગ્રુપ હતી એક કરવાનો અમને મોકો મળ્યો, એ બધાને અમને ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય છે. બરાબર. હવે અત્યાર સુધીમાં MSOS ગ્રુપ ઘણું આગળ વધ્યું છે અને એમને ઘણા સામાજિક સેવા કાર્યો કર્યા છે, ઘણું બધું સેવાઓ કરી છે. તો તેમાં તમને શું લાગે છે કે આ જર્નીમાં તમને સૌથી વધારે સપોર્ટ કોનો મળ્યો છે? મને આ જર્નીની અંદર છેવાડાના ગામડા સુધીના દરેક રબારી સમાજના યુવાનો, વડીલો, આગેવાનોનો, દરેક લોકોનો સપોર્ટ મળી રહ્યો છે. એટલે પ્રોપર એક વ્યક્તિ ના કહી શકું, કેમ કે ગ્રુપ એક વ્યક્તિનું નથી પ્રોપર, સમગ્ર રબારી સમાજનું ગ્રુપ છે. એટલે સમગ્ર 18 આલમમાં જે બી વ્યક્તિઓ, જે બી સત્કાર્યો કરતા હોય એમ મારું MSOS ગ્રુપ સમસ્ત રબારી સમાજ 14 પરગણાના ભુવાજીઓ, સંતો, વડીલો, આગેવાનો અને ખાસ કરીને નવયુવાનો ખૂબ જ હું આ તમારા માધ્યમથી MSOS ગ્રુપના 10,000 યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા જઈ રહ્યો છું. કેમ કે સૌથી મોટી તાકાત જ એ યુવાનો છે. બરાબર. એમના થકી જ આજ આ પ્લેટફોર્મ ઉપર હું પહોંચી ગયો છું. બરાબર. હવે તમે જે અત્યારે કીધું 18 આલમ અને 14 પરગણા, તો જે રબારી સમાજના લોકો, જે યુવાનો છે એ બધાને તો ખબર જ છે કે આ વસ્તુ શું છે, પણ જે બીજા સમાજના લોકો હોય કે જે ગુજરાતના બીજા લોકો હોય એમને અગર તમારે સમજાવવું હોય કે રબારી સમાજની અંદર આ 18 આલમ અને 14 પરગણા શું છે, તો તમે એ કઈ રીતે સમજાવશો? અમારામાં 18 આલમ એટલે બીજા સમાજોને 18 આલમ કહેવામાં આવે છે કે ભાઈ બીજા સમાજો હાલ સંગઠન ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે બધી રીતે આગળ છે, પણ મારા 14 પરગણાના રબારી સમાજ અમારા બધા વિસ્તાર પરગણાના વિભાગ પાડેલા છે. ભાઈ પાટણ, ઉત્તર ગુજરાતની બાજુનું પાટણ પરગણું, આ બાજુનું જે છે ચુવાડ પરગણું, આ બાજુનું અહીંયાનો વિસ્તાર છે જે બધું હવેલી પરગણું, ધોળકા એ બાજુ જવું તો ભાલ પરગણું. એ રીતના અમારા રબારી સમાજના ગુજરાતભરના 14 પરગણા છે. બરાબર. એટલે રબારી સમાજની અંદર વિસ્તારની રીતે કે જે વિસ્તારમાં જે લોકો રહેતા હોય એ પ્રમાણે એમને ભાગ પાડવામાં આવે છે પરગણાની અંદર. બીજા સમાજોની અંદર ગોળો હોય છે. હા. જ્યારે કે ચૌધરી સમાજ છે તો આંજણા ચૌધરી સમાજ છે. હા. એ રીતના તમારા સમાજમાં જે ગોળો હોય ને એ રીતના અમારા સમાજની અંદર પરગણું હોય. બરાબર. કે પાટણ રબારી સમાજ પરગણું, ચુવાર રબારી સમાજ પરગણું, દંડાઈ રબારી સમાજ પરગણું, ભાલ રબારી સમાજ, હવેલી રબારી સમાજ. બરાબર, સમજી ગયું. એટલે વિસ્તાર પ્રમાણે તેમને ડિવાઈડ કરવામાં આવે છે, એટલે આપણે પરગણા કહીએ છીએ. બધા છે રબારી જ, પણ સૌના રીત રિવાજ, આમ કચ્છ બાજુ જાઓ તો એમના રીત રિવાજ અલગ છે, ઉત્તર ગુજરાતના રીત રિવાજ અલગ છે, અહીંયાના રીત રિવાજ અલગ છે. બરાબર. એટલે થોડા રીતિ રિવાજ, પહેરવેશ, બોલી એ બધામાં થોડુંક ફેર આવે, જેમ જેમ આપણે ઉપર નીચે. ઓકે, બરાબર. હવે તમારા હિસાબે તમે અત્યારે એક બિઝનેસ બી ચલાવો છો, સાથે તમે એક સંગઠન બી ચલાવો છો, તો તમને બંનેનો અનુભવ છે, તો તમારા પ્રમાણે બિઝનેસ ઊભું કરવું વધારે અઘરું છે કે કોઈ આવું સંગઠન ઊભું કરવું? હા, બિઝનેસ ઊભું કરવાનું અને સંગઠન ઊભું કરવામાં મારું એવું પર્સનલ માનવું છે કે સંગઠન ઊભું કરવું બહુ ખૂબ જ કઠિન છે. કેમ કે દરેક લોકોના વિચારધારા, દરેક વ્યક્તિની, આપણે બે સગા ભાઈઓ હોય તો બેની વિચારધારા મળતી આવતી નથી.
બે ભાઈઓની વિચારધારા અલગ અલગ હોય છે, તો આટલા બધા યુવાનોની વિચારધારા એક કરવી અને સંગઠન એક ઊભું કરવું એ બહુ મોટો વિષય છે. બરાબર. હવે તમારી બિઝનેસની વાત આવી જ છે, તો અત્યારે હાલ તમે શું બિઝનેસ કરો છો અને આપણે એને કઈ રીતે ચલાવી રહ્યા છીએ? હું મારે પોતાને નાગરાજ ઓટોવર્લ્ડ કરીને 2 વ્હીલર અને 4 વ્હીલરનો પોતાનો શોરૂમ છે, અને હું મારા ત્યાંથી જ 2 વ્હીલર અને 4 વ્હીલરનું નવી 2 વ્હીલર 4 વ્હીલરનું સેલિંગ કરું છું. બરાબર. હવે તમે ગુજરાતના જે રબારી સમાજના યુવાનો છે એમને તો તમે માર્ગદર્શન આપો જ છો, એ તો તમારા સંગઠનમાં છે જ, પણ એના સિવાય જો આપણે ગુજરાતના બધા જ યુવાનોની વાત કરીએ તો તમને શું લાગે છે આજના ગુજરાતના એક યુવાની તાકાત શું છે આજના જમાનામાં? જી, યુવાનોની તાકાત હાલનું ગુજરાત નહીં ભારતભરનું મુખ્ય હાલ જો કોઈ મૂળભૂત તાકાત હોય તો એ યુવાન વર્ગ છે. જો યુવાન વર્ગ એનો સમયનો, એના નાણાકીય આર્થિક પરિસ્થિતિનો કે એના ભણતરનો જો એ સદુપયોગ કરશે તો એ દેશના, પોતાના સમાજના, પોતાના વિસ્તારના બધી રીતે ફાયદાકારક રહેશે. એટલે આપણે, હું તમારા માધ્યમથી દરેક યુવાનોને, રબારી સમાજની દરેક સમાજના દરેક યુવાનોને એવું કહેવા માગું છું કે આજની સમયે ભણતરનો સમય, આપણે ખોટા કોઈ પણ વ્યસનની અંદર કે કોઈ પણ ખોટા એવા કોઈ રવાડે ના ચડી આપણે ભણતરનો માર્ગ અપનાવીએ, આપણા વિસ્તાર, આપણા સમાજ અને આપણા દેશનું નામ રોશન કરીએ. બરાબર. સો હવે આ આપણે વાત કરી યુવાનોના તાકાતની, તો હવે આજે તમને શું લાગે છે કે એવી કઈ વસ્તુ છે કે જેના પાછળ યુવાનો એમનો સમય બરબાદ કરી રહ્યા છે, કે તે એમની સૌથી મોટી કમજોરી છે? યુવાનો ખોટા હાલના સમયની અંદર તમે જોઈ રહ્યા છો કે ઓનલાઈન જે ગેમિંગના, પછી આ એકાઉન્ટોના જે હમણાં હાલના સાયબરના જે બી વિષયનો આવી રહ્યા છો, યુવાનો એમ મધ્યમ પરિવારના યુવાનો 2,000-5,000ની લાલચમાં આવીને આ સાયબરના ભોગ બની રહ્યા છે. એકાઉન્ટો એમના ભાડે આપી અને એ લોકો સાયબરનો ભોગ કરી રહ્યા છે. એ દેશ જોડે ગદ્દારી તો થઈ જ રહી છે, એમના ખુદ જોડે એ લોકો ગેમ રમી રહ્યા છે. કેમ કે આ એક 2,000-5,000 રૂપિયાના વિષયના લીધે એમનો કેટલો દિવસ એમને જેલમાં રહેવું પડશે એમને ખુદને ખબર નથી. એટલે તમારા માધ્યમથી હું એટલું જણાવવા માગું છું કે ભાઈ કોઈ પણ સાયબરના હાલ ઘણા બધા વિષયો બની રહ્યા છે, એ બી અટકાવવું જોઈએ. બરાબર. હવે તમે રોજ યુવાનો સાથે કામ કરો છો તમારા સંગઠનમાં, તો તમને શું લાગે છે કે અત્યારે જે સોશિયલ મીડિયા છે, જે દરેક વ્યક્તિ અત્યારે એનો વપરાશ કરે છે, તો તે સોશિયલ મીડિયા આપણા ભારતના, ગુજરાતના યુવાનોને આગળ ધપાવે છે કે પછી તેમના જીવનથી, તેમના લક્ષ્યથી ભટકાવી રહ્યું છે? જી, સોશિયલ મીડિયા તો એનું કામ કરી રહ્યું છે, પણ આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ, આપણે એની વપરાશ કઈ રીતના કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ છે. અમારું MSY ગ્રુપ સોશિયલ મીડિયાના માધ્યમથી જ ઘણા બધા સત્કાર્યો કરી ચૂક્યું છે. એટલે એ વ્યક્તિના ઉપર નિર્ભર છે કે આપણે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો છે કે દુરુપયોગ કરવો છે. બરાબર. સો ગુજરાતના દરેક 18 વર્ષના યુવકને, યુવતીને અને ખાસ કરીને MSYS ગ્રુપના યુવાનોને જો તમારે કોઈ સલાહ આપવી હોય કે તમારે કોઈ જગ્યાએ તેમનું ધ્યાન કેન્દ્રિત કરવું હોય, તો તમે અત્યારે તેમને શું એક સલાહ આપશો? હું ફક્ત ને ફક્ત એટલી જ સલાહ આપવા માગીશ કે ભણતર એ મુખ્યત્વે આપણે જે બી સામાજિક પ્રવૃત્તિઓ આપણે કરવી જોઈએ, પણ આપણે આપણા પરિવારનું પણ ધ્યાન રાખવું જોઈએ. આર્થિક રીતે દરેક યુવાનો મજબૂત થાય, દરેક સમાજના યુવાનો સરકારી ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, દરેક ક્ષેત્રે જેની વિચારધારા, કોઈ એવો યુવાન હોય જે ભણતરમાં આગળ હોય તે એને બીજો કોઈ ધ્યાન ના ભટકાય, એનું ફોકસ ફક્ત ને ફક્ત ભણતર ઉપર જ હોવું જોઈએ. કોઈ એવો યુવાન હોય જે સ્પોર્ટ ક્ષેત્રે આગળ હોય તો એને કોઈ બી એનું ફોકસ હોય, એ બીજો કોઈ ફોકસ ના થાય, એનું ધ્યાન ના ભટકાય, કોઈ આડા અવળા રવાડે ના ચડે અને કોઈ એવા વ્યસન માર્ગે કે કોઈ એવા સંગતનો ઘણો ફેર પડી જાય છે. આપણી મિત્રતા કેવી છે એના ઉપર, જે બી વસ્તુ છે એના ઉપર ડિપેન્ડ છે. આપણો મિત્ર વર્ગ સારો હશે તો તમારો ઘર પરિવાર ગમે એટલો સુખી, સંપન્ન અને સારો હશે, પણ કોઈ તમારો એવો કોઈ વ્યસન કરતો યા કોઈ ખરાબ ધંધા કરતો એવો કોઈ મિત્ર તમારા ગ્રુપની અંદર આવી જશે તો એ ગ્રુપના 5 થી 7 યુવાનો એની અંદર એનો ભોગ બનશે અને ઝડપાઈ જશે. એટલે દરેક યુવાનોને હું એટલું જ કહેવા માગું છું કે ભાઈ દરેક યુવાનો પોતાના ઘર પરિવારની ચિંતા કરી અને હાલનો સમય એજ્યુકેશનનો છે, એજ્યુકેશન લઈ અને સારી પદવી મેળવે એવી અમે એમના વિનંતી કરવા જઈ રહ્યા છીએ. હવે તમારા હિસાબે એક લીડર બનવું અને એક ફેમસ બનવું એમાં શું ફરક છે? કેમ કે ઘણા લોકો જે સેવા કરતા હોય છે એઝ અ લીડર બનીને, તે લોકો ઘણી જગ્યાએ બસ માર્કેટિંગ માટે કે તેમના કોઈ પોતાના કોઈ ફાયદા માટે તે લોકો સ્વાર્થ માટે કરતા હોય છે. તો એ બંનેમાં શું ફરક છે અને આપણે એ વસ્તુને કઈ રીતે સમાજમાંથી બંધ કરી શકીએ? લીડર બનવું અને ફેમસ બનવું એમાં ઘણો બધો ડિફરન્સ છે. ફેમસ બનવા માટે તો કોઈ બી એવું કોઈ કન્ટેન્ટ લાવી દો કે કોઈ બી એવા વિષયમાં કોઈ એવો ચાલુ મુદ્દો હોય
એમાં પડી જાઓ એટલે તમે ફેમસ થઈ જાઓ, પણ લીડર બનવું એ પોતાના સમાજનું, પોતાના સંગઠનનું, દરેક લોકોનું, જે યુવાનો હોય તમારા સંગઠનની અંદર જોડાયેલા, એની ટોચથી લઈને એની પગની પાની સુધી જે બી યુવાનો જોડાયેલા છે એનું દરેકનું ધ્યાન રાખવું. એ કોઈ યુવાન કોઈ ખોટા ક્ષેત્રમાં આગળ ના વધે, એ યુવાનને કોઈ ખોટી રીતે હેરાનગતિ ના થાય, દરેક વ્યક્તિનું, દરેક વિષયનું એ ધ્યાન રાખવું એ એક લીડરની ઓળખાણ છે. લીડર પોતે એના ઉપર જે બી વિષય બનતો હોય પણ એના સમાજના, એના ગ્રુપના, એના સંગઠનના કોઈ બી વ્યક્તિ ખોટી રીતે હેરાન ના થાય એ એક લીડરની ઓળખ છે. બરાબર. હવે તમે જે લીડરની ઓળખ વિશે વાત કરી, તો તમારા હિસાબે એવી કઈ ખાસિયતો છે જે એક લીડરમાં હોવી જોઈએ જે તે એ લીડરને એક સારો અને એક અનુભવી લીડર બનાવે છે? જી, ચોક્કસપણે લીડરની એક ખાસિયત હોવી જોઈએ કે કોઈ બી જે બી સંગઠન હોય તેનો વ્યક્તિ એવો હોવો જોઈએ કે કોઈ ક્ષેત્રમાં, કોઈ વિષયમાં એનું પર્સનલ વ્યક્તિગત વિષયને અનુસંધાને કોઈ વ્યક્તિગત વિષય હોય એનો વર્ગ વિગ્રહ ના કરાવો, એના વ્યક્તિગત વિષયના લીધે એના રાજકીય રોટલા શેકવા માટે કોઈ બી એવો બનાવ ને ઉપજાવે નહીં, કે કોઈ એવો વિષય ના બનાવે કે એના લીધે એ વ્યક્તિને ફાયદો થશે પણ ચોક્કસપણે સામેવાળા સમાજને કે સમાજને નુકસાન જશે. બરાબર. હવે તમારી આટલી લીડરશિપની જર્ની છે, એમાં 10 વર્ષ થવા આવ્યા 2016થી 26માં, તો એ સમય દરમિયાન તમને એવું ક્યારે લાગ્યું કે આ નિર્ણય આપણે ખોટો લીધો? ભલે એ સામાજિક ક્ષેત્રે હોય, સમાજના કોઈ કાર્યમાં હોય કે પછી તમારા વ્યક્તિગત જીવનમાં હોય, પણ એવો કોઈ નિર્ણય જે તમને લાગ્યું હોય કે આ નિર્ણય નહોતો લેવા જેવો? કેવું આજ સુધી એવું ભગવાન માતાજીની દયા છે, અમદાવાદની ભદ્રકાળીની, આજ સુધી સંગઠનના જે બી નિયમો, જે નિર્ણયો લેવામાં આવે છે, આજ સુધી એવું તો કોઈ દિવસ લાગ્યું જ નથી કે ભાઈ આ નિર્ણય ખોટો લેવરાઈ ગયો છે. કેમ કે આપણે પ્રોપર ચોકસાઈપૂર્વક જે બી વાત હોય એની સત્યતા, એની ખરાઈ કરીને પછી જ નિર્ણય લઈએ છીએ. બરાબર. હવે તો આજે આપણે આવા સેવા કાર્યો કરતા હોય જેમાં બહુ જ વધારે પૈસાની જરૂર પડતી હોય, જેમ બ્લડ ડોનેશન ને એ બધું છે, એમાં તો સમાજને સાથે આવવાની જરૂર છે, એમાં એટલી પૈસાની જરૂર નથી હોતી. પણ જે આવા કાર્યો હોય જેમાં કોઈને ઘર બનાવી આપવું, કોઈને કંઈક નાણાકીય સેવા કરવી, તો એની અંદર આપણે પૈસાની સગવડ કઈ રીતે કરતા હોઈએ છીએ ગ્રુપની અંદર? જી, આજ સુધીમાં આપના માધ્યમથી જણાવી દઉં, તમે સવાલ કર્યો છે એટલે આપના માધ્યમથી હું જણાવવા માગું છું. આજ દિન સુધીમાં MSOS ગ્રુપ દ્વારા ઓનલાઈન 1 કરોડથી વધુનું ભંડોળ ભેગું કરવામાં આવ્યું છે. કોઈ એવો હોસ્પિટલનો વિષય હોય, કોઈ એવો સામાજિક વિષય હોય, એના અનુસંધાને અલગ અલગ જગ્યાએ 1 કરોડથી વધુનું રકમ ભેગી કરવામાં આવી છે. કોઈ એવો વ્યક્તિ હોય કે જેને કોઈ વિષય અકસ્માત કોઈ થયો હોય, કોઈ એવો પરિવાર હોય કે જેની આર્થિક પરિસ્થિતિ મજબૂત ના હોય, એના ઘણા બધા હોસ્પિટલના બિલ પણ MSOS ગ્રુપે ભર્યા છે. ક્યારેય તમને એવું લાગ્યું કે હવે આ સંગઠનમાં ને એમાં બહુ કામ કરી લીધું, હવે આ બધું છોડીને આપણા વ્યક્તિગત જીવન પર ધ્યાન દેવું જોઈએ? ના, આમાં આ જે વસ્તુ સમાજ સેવા જે એવી વસ્તુ છે કે ભાઈ એમના માટે તમને કોઈ ફોર્સ નથી કરતું, મને સમાજ ફોર્સ નથી કરતું કે ભાઈ તમે અમીરભાઈ, તમે આ બાબતે તમે યોગ્ય વ્યક્તિ છો, તમે સમાજ સેવા કરો, પણ આપણા અંદરથી એક દિલની એક ભાવ, સમાજ પ્રત્યેની લાગણી, એના લીધે જે એક આપણને ભાવ જાગે છે ને, કોઈ દિવસ આવું કોઈ થયું નથી કે ભાઈ આપણા સમાજ સેવા નથી કરવી. બરાબર. હવે બહારથી જે લોકો જોતા હોય છે એમને એવું લાગતું હોય કે ભાઈ આટલા બધા લોકો અમીરભાઈનું નામ લે છે, બધાના મોઢે અમીરભાઈનું નામ છે, પણ એવી કઈ લીડરશિપની એક વસ્તુ છે કે જે પડદા પાછળની વાત છે, જે બીજાને નથી ખબર કે લીડરશિપમાં શું અઘરી વસ્તુઓ આપણને પડે છે? ઘણા બધા વિષયો એવા હોય છે કે ભાઈ અમુક વખતે એ જે વ્યક્તિ જે ગ્રુપ હેન્ડલ કરતો હોય એને જ પોતાને ખ્યાલ હોય છે. અમુક એવા વિષયો હોય છે તેમાં મારા ગ્રુપના બી વ્યક્તિઓ કહેતા હોય છે કે ભાઈ તમે આવું કરો, પણ હું એઝ અ લીડર તરીકે મારા પ્રોપર ખ્યાલ હોય છે કે ભાઈ આપણે શું કરવું અને શું ના કરવું. શું કરવું શું ના કરવું એવી જે સમજણ લીડરને હોવી જોઈએ. ગ્રુપના વ્યક્તિઓનો તો સમાજ પ્રત્યેનો ભાવ કોઈ પણ એવો વિષય બની જાય તો ગ્રુપના વ્યક્તિઓ તો આક્રોશમાં આવીને પણ કહેતા હોય કે ભાઈ આપણે આ રીતનો બનાવશો, ભાઈ આપણે આ રીતની કાર્ય પદ્ધતિ કરવી છે. પણ આપણે લીડર તરીકે અમુક વખતે આપણે સંયમ જાળવી અને એ લોકોનો સાંત્વી કરવા પડે છે અને એ રીતનું આપણે રસ્તો કરવો જોઈએ. જ્યારે તમે કોઈ પરિવારની મદદ કરતા હોય ત્યારે નાણાકીય રીતે ને એવી રીતે તો આપણે સેવા કરીએ જ છીએ, પણ પૈસા સિવાય કઈ મહત્ત્વની વસ્તુ હોય છે એ સેવામાં? પૈસા સિવાય તો એમના આશીર્વાદ જ મહત્ત્વના છે. કેમ કે MSOS ગ્રુપ દ્વારા ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પો પણ કરેલા છે. અમે કોરોનાની અંદર MSOS ગ્રુપ દ્વારા 100થી વધુ મારા વિસ્તારની અંદર, સાબરમતી ચાંદખેડા વિસ્તારની અંદર સૌપ્રથમ 100થી વધુ કીટની વિતરણ કરે. જેવા પરિવારો કે જે પાનના ગલ્લાવાળો હોય કે રિક્ષા ચાલક હોય કે વિકલાંગ વ્યક્તિ હોય કે જેને કોઈ આશરો ના હોય તેવા વ્યક્તિને 100થી વધુ વ્યક્તિઓને
અમે કીટના વિતરણ કરેલ છે. એ કીટના વિતરણ બાદ અમારા બીજું એક ગ્રુપ ચાલે છે. અમે ગ્રુપે કોમ્બિનેશન કરી અમે જે તે સમયે કોરોનાની અંદર ઓનલાઈન અઠવાડિયાની અંદર 48થી 52 લાખ રૂપિયાની કીટો અમે અમારા સમાજના ગુરુગાદીઓ તથા મંદિરોના સમાજના જે આગેવાનો છે તેમને ટેલિફોનિક સૂચનાથી જાણ કરી અમે કીટોનું સમગ્ર અમદાવાદની અંદર કીટોનું વિતરણ કરેલ છે. બરાબર. એટલે કોરોના ટાઈમમાં બી આપણે ઘણી એવી સેવા કરી છે. તો એ ટાઈમે જે તમે કીધું 50 લાખ જેવી તો આપણે કીટોનું વિતરણ કર્યું છે, 50 લાખ રૂપિયાની કીટોનું. તો એ ટાઈમે તે પૈસા આપણે કઈ રીતે એની સગવડ કરી હતી અને એ પૈસા આપણે કઈ રીતે સગવડ કરી હતી? જી, અમારા અમદાવાદ રબારી સમાજ સેવક સમિતિના જે બી વડીલો, અમે 5, 7, 10 જણાની એક ટીમ હતી. અમે લોકોએ ટેલિફોનિક અમારી વડવાળાની ગાદી, વાળીનાથની ગાડી, પછી ઉનાવા, ટુંડાલી, દરેક જગ્યાએ કાહવા, અમે દરેક મોટા મંદિરો જે રબારી સમાજમાં પ્રભુત્વ અને એક મોટો દરજ્જો જે મંદિરો જતા જે ગાદીઓ ધરાવે છે એમને ટેલિફોનિક અમે ફોન કરી અને એ લોકો જોડે કાલભાઈ સમાજના આ રીતની આર્થિક પરિસ્થિતિ સમાજના અમુક પરિવારની, રબારી સમાજ એ સ્વાભિમાનવાળો પરિવાર છે. એ બાજુવાળા વ્યક્તિને કહેવા જવાનો નથી કે ભાઈ મારા ઘરે આ વસ્તુ ખાંડ ખૂટી છે કે ભાઈ દાળ ખૂટે છે કે તેલ નથી. એટલે અમે અંદર ખાને અમે વિસ્તારના યુવાનોને કોમ્બિનેશન કરી અને અમે લિસ્ટિંગ તૈયાર કર્યું હતું અને 48થી 52 લાખ રૂપિયાની વસ્તુઓ સમાજની દરેક ગુરુગાદી અને મંદિરો દ્વારા અમને એક વીકની અંદર અમને મદદ કરવામાં આવી હતી. બરાબર. પૈસાની સગવડ તમે કીધું એ રીતે તમે અત્યારે પૂરી પાડી. હવે પૈસાની સગવડ થયા પછી એટલું બધું અનાજ ભેગું કરવું, એની કીટ બનાવવી અને તેનું વિતરણ કરવા જવું એવી કોરોનાના લોકડાઉનના ટાઈમમાં તેમાં આપણને કેટલી મુશ્કેલી આવી હતી? સરકાર જોડે કોઈ પરમિશનો લેવાની થઈ હોય કે તે બધી પ્રોસેસમાં કેટલી? એ બાબતમાં ગુજરાત પોલીસનો હું આભાર માનવા જઈશ, કેમ કે અમે આખા અમદાવાદની અંદર ફર્યા પણ કોઈપણ રીતે પોલીસ દ્વારા કોઈપણ રીતે હેરાનગતિ કરવામાં આવી નથી. ગુજરાત સરકારનો અમને ખૂબ જ સહકાર રહ્યો હતો. અમને અનાજની વ્યવસ્થામાં જે મોલ ને બધું જે બી હતું એ લોકોની પણ ખૂબ જ મદદ મળી રહી હતી કે ભાઈ આવું સત્કાર્ય તમે યુવાનો કરી રહ્યા છો તો કે અમે થોડું અમે પણ સેવાનું યોગદાન આપીએ. બરાબર. હવે કોરોનામાં કીટનું વિતરણ હોય કે કોઈને ઘર બનાવી આપવાની મદદ હોય, એના સિવાય આપણે 3 દિવસની અંદર અંદાજે 20 લાખ રૂપિયા જેવી રકમ ભેગી કરી હતી. જી. તો તે આપણે કઈ રીતે કરી અને કયા કામ માટે કરી હતી? જી, હમણાં ટૂંક જ સમય પહેલાંની યારી વાત છે. આપણા રબારી સમાજનો એક વ્યક્તિ રણુજા દર્શન કરવા જતાં બાલોતરા હાઈવે ઉપર એને ગંભીર અકસ્માત થાય છે. એનો પરિવાર ખૂબ જ મધ્યમ પરિવારમાંથી એ વ્યક્તિ આવતો હતો. એના સગા સંબંધીઓ દ્વારા અમને ટેલિફોનિક જાણ કરવામાં આવે છે. અમે રૂબરૂ હોસ્પિટલ એમની ખબર લેવા જઈ પછી અમને લાગ્યું કે ભાઈના ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિને નાણાકીય ક્ષેત્રે ખૂબ જ વધારે પડતી જરૂર છે. તો અમે એક અભિયાન ચલાવ્યું હતું. મારા મિત્ર આજે હેમરાજભાઈ ડાકોર, સ્વર્ગસ્થ હેમરાજભાઈ ડાકોર આજ હયાત નથી, પણ એ અભિયાનની અંદર એમનો ખૂબ જ સી ફાળો રહ્યો હતો. એવો સોશિયલ મીડિયાની અંદર અમે બંને થઈને કેમ્પેઇન ચલાવ્યું અને 3 દિવસની અંદર 20 લાખથી વધુની રકમ અમે ભંડોળમાં ભેગી કરી અને એ પરિવારને સોંપી હતી. એમના પરિવારના અમારા ગ્રુપના જે બી વ્યક્તિઓ છે આવો કોઈ વિષય બને છે તો અમે એ પરિવારના જે એકાઉન્ટ નંબર અથવા એ પરિવારનો જ એના સગા સંબંધી, એના લોહીના સંબંધનો જે વ્યક્તિ હોય એના જ એકાઉન્ટ નંબરનો ઉપયોગ કરીને એના ખાતામાં જ અમે ઓનલાઈન એન્ટ્રીઓ કરાવીએ છીએ. બરાબર. એક બધા વચ્ચે પારદર્શકતા રહે. હા, પારદર્શકતા રહે તેના માટે આપણે કોઈ બી સંગઠનના ગ્રુપમાં કે તેમ પૈસા આપણે લેતા જ નથી, ડાયરેક્ટ જ આપી દઈએ છીએ. બરાબર. હવે ખરેખર આ તમે જે કીધું તેમાં સોશિયલ મીડિયાના બહુ જ હેલ્પફુલ થયું હતું 20 લાખ રૂપિયા ભેગા કરવા માટે. અમે આ સોશિયલ મીડિયા એટલું હેલ્પફુલ થયું હતું કે અમે કોઈને સિંગલ ફોન કર્યો નહોતો. સામેથી લોકોના એ વિષયની અંદર 1.5 લાખ રૂપિયા, 1,11,000, 1,51,000 એ રીતના સામેથી લોકોના ફોન આવતા હતા. મહેશભાઈ બાવળુ મારા મિત્ર છે, એમના 1,51,000 રૂપિયા હતા. પછી એ મસ્તાની ગ્રુપ પાટણ છે, એમના 1,01,000 રૂપિયા હતા. એ રીતના સામેથી લોકો લાખ રૂપિયાનું ભંડોળ સામેથી લોકો અમારો સંપર્ક કરીને આ પરિવારને આપતા હતા. અમે હોસ્પિટલ જ જે તે પરિવારને રોકડ રકમ આપી હતી. બરાબર. હવે સોશિયલ મીડિયા તમને આટલું મદદરૂપ થયું તેના લીધે આપણે આટલા બધા પૈસા આટલા ટૂંક સમયમાં ભેગા કરી શક્યા. પણ તમને શું લાગે છે જો આજના સમયમાં સોશિયલ મીડિયા ના હોત તો આ એક સત્કાર્ય કરવું અને આટલા પૈસા ભેગા કરવું કેટલું અઘરું હોત? જી ના, ચોક્કસપણે જો સોશિયલ મીડિયા માધ્યમ ના હોત તો દરેક લોકો સુધી આ વસ્તુ પહોંચો જ નહીં. એટલે ક્યાંક ને ક્યાંક આ અભિયાનની અંદર અમે આ સફળ જાઓ. બરાબર. એટલે સોશિયલ મીડિયા ક્યાંક ના ક્યાંક આવા સારા કામોમાં બી ઉપયોગી થાય છે અને ઘણી જગ્યાએ દુરુપયોગ બી લોકો કરે છે. તમને પહેલાં જ કીધું કે ભાઈ સોશિયલ મીડિયા આપણા ઉપર આધારિત છે. સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો યા દુરુપયોગ કરવો. બરાબર. હવે
ખરેખર જે ઘણા લોકો ખરેખર સેવા કરતા હોય છે અને ઘણા લોકો બસ રાજકીય કામ માટે કે રીતે પોતાની ઇમેજ બનાવવા માટે બસ નામની સેવા કરતા હોય છે, તો તે બંનેમાં શું ફરક છે? એમાં ચોક્કસપણે એ કેવું છે કે ભાઈ સૂરજ ઉગે છે સાનો રહેતો નથી. જે તે વ્યક્તિ હોય કે જે તે સમાજ હોય એ વ્યક્તિને એ સમાજને ખબર પડી જ જતી હોય છે કે ભાઈ આ સંગઠનનો મૂળ હેતુ શું છે. રબારી સમાજના MS-Soil ગ્રુપનો મૂળ હેતુ સમસ્ત રબારી સમાજને ખ્યાલ જ છે કે ભાઈ MS-Soil ગ્રુપનો મૂળ હેતુ સમાજને આવી પડેલ વિપદા કોઈપણ પરિસ્થિતિમાં MS-Soil ગ્રુપ રબારી સમાજની સાથે ઊભું રહેશે. એટલે આ જે રાજકીયનો વિષય અને સામાજિકના વિષયમાં ઘણો ફેર છે. જેઓ લોકો જે રાજકીય ક્ષેત્રે આગળ વધવા માગતા હોય તેઓ લોકો જે સરકારના કોઈપણ જે યોજના હોય એમના ગ્રુપના મારફતે સરકારની જે બી યોજના હોય એનું એ લોકો માર્કેટિંગ કરતા હોય છે. એટલે મને સૌને ખ્યાલ આવી જાય કે ભાઈ આમનો મૂળભૂત એજન્ડો ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે આગળ વધવાનો છે. બરાબર. હવે જ્યારે આપની ઉંમર 18 વર્ષની હતી ત્યારે અત્યારે તો હમીરભાઈ બહુ સફળ છે, આપણે સંગઠનની વાત કરીએ કે બિઝનેસની વાત કરીએ કે તેમાં, પણ જ્યારે તમે 18 વર્ષના હતા ત્યારે તમારા માટે સફળતાનો મતલબ શું હતો અને ત્યારે તમારા મગજમાં શું હતું કે આપણે મોટા થઈને શું કરવાનું છે? જે સમય નાના હતા ત્યારે તો એવું જ હતું કે ભાઈ આપણે કોઈ એવી મારા સમગ્ર પરિવારની અંદર બધા પ્રાઇવેટ જોબ અથવા ધંધાકીય રીતે જમીનના વ્યવસાય સાથે જોડાયેલ છે. મારા પરિવારમાં કોઈ સરકારી નોકરિયાત નથી. તો જે તે સમયે જે નાનપણમાં તો મને એવું જ હતું કે ભાઈ આપણે મોટા થઈને આપણે કોઈ સરકારી નોકરી મેળવીએ, પણ જેમ જેમ દિવસો ગયા મિત્રતા અને બધું સંગત. બરાબર. હવે આજે તમારી પાસે નામ છે, ઓળખ છે, સફળતા છે, પણ એવી કઈ વસ્તુ છે જે આજે તમને એવું લાગે છે કે મારી જોડે આટલા પૈસા છે પણ એ વસ્તુ હજી મને નથી મળતી, કે જે વસ્તુ આપણે પૈસાથી નથી ખરીદી શકતા? જે ચોક્કસપણે બધી એવી વસ્તુ હોતી નથી કે જે પૈસાથી મળે. કેમ કે કોરોનાની અંદર દરેક લોકોએ, વૈભવશાળી લોકોએ પણ જોઈ લીધું છે જે વસ્તુ જે કોરોનાનો આપણી બાબતથી એક વાત મને યાદ આવી એટલે હું તમારા સમક્ષ રજૂ કરું છું. કોરોનાની વખતે જે ઇન્જેક્શન 1 લાખ રૂપિયા આપતા છતાં પણ નહોતું મળતું, જે ઇન્જેક્શન અમને 3500 રૂપિયામાં ફક્ત જે એની MRP ઓરિજિનલ MRP હતી તેના દ્વારા એક પરિવારના મદદ કરવા હેતુથી મારા મિત્ર સર્કલે આપી દીધું. એટલે બધી એવી વસ્તુ હતી ને કે એ સમયે એવો હતો કે ભાઈ લાખ રૂપિયા આપતા પેલું રેમડેસિવિર ઇન્જેક્શન નહોતું મળતું. બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક આપણું સંબંધ જે સાચવેલા હોય તે ઘણા કામ આવે. 100%. દરેક જગ્યાએ પૈસા કામમાં નથી આવતા, સંબંધ જ કામમાં આવે છે. બરાબર. એટલે ઘણી વાર પૈસાને વધારે મહત્વ આપવા કરતાં સંબંધને બી મહત્વ આપવું. પૈસો મહત્વનો છે પણ પૈસો દરેક રીતે સર્વોપરી નથી. હાલની જીવનશૈલી પ્રમાણે, હાલના જે મોંઘવારીને રીતનું જે પણ થયું છે એ પ્રમાણે જીવનની અંદર, આપણા રોજિંદા જીવનની અંદર પૈસો મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ એના સાથે સાથે તમારા સંબંધો અને એ મુખ્યત્વે સંબંધો જરૂરી છે. બરાબર. હવે તમે હમણાં સરકારી નોકરી અને પ્રાઇવેટ નોકરીની વાત કરી, તો અત્યારે હાલ આપણે ગુજરાતમાં જો જોઈએ, ભલે એ ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય કે બીજો કોઈ સમાજ હોય, પણ ખાસ કરીને ગુજરાતની અંદર સરકારી નોકરી પાછળ ઘણા લોકો બહુ એમાં જોડાયેલા છે કે બધા સરકારી નોકરીની તૈયારી કરે છે અને જગ્યા બહુ જ ઓછી હોય, પછી એમાં કંઈક પેપર લીક થઈ જાય અને ઘણી બધી મુશ્કેલી આવે છે. ભૂતકાળના સમયમાં ઘણા બધા વિષયો એવા બની રહ્યા છે કે ભાઈ છોકરાઓ 12 મહિના મહેનત કરે અને છેલ્લે લાસ્ટમાં એ લોકોની પેપર પણ સારું ગયું હોય પણ ક્યાંક ને ક્યાંક એ લોકો છોકરા ઘરે પણ નથી પહોંચ્યા હોતા ને એવા સોશિયલ મીડિયામાં અથવા મીડિયામાં મેસેજ આવી જાય છે કે ભાઈ આ પેપર લીક થયું છે એટલે આને રદ કરવામાં આવ્યું છે. એટલે ઘણા એવા યુવાનો નિરાશ થાય છે. પણ દરેક યુવાનોએ મહેનત કરવી જોઈએ. આપણી જીવનની અંદર જે પણ લખેલું હશે એ તો આપણને મળવાનું જ છે. બરાબર. હવે જો આજે તમે ફરીથી 18 વર્ષની ઉંમર પર પહોંચો તો તમે તમારા જીવનની અંદર શું અલગ કરશો, કે તમે કયો એક અલગ એવો ટર્ન લેશો જ્યાંથી તમારું જીવન આગળનું બદલાઈ જાય? 17-18 વર્ષની એવી ઉંમર હોય છે કે એ સમયે તો તમે એવું કોઈ મેચ્યોર હોતા નથી, તમે એવો કોઈ પ્રોપર તો નિર્ણય લઈ જ ના શકો. એ સમયગાળો એવો છે કે તમને રમતગમતના આનંદ જ કરો. તમને કોઈ લાઈફની એવી ચિંતા ના હોય, પરિવારની કોઈ એવી આર્થિક કોઈ બોજો ના હોય. છોકરો 22-24 વર્ષનો થાય પછી એને ઘર પરિવારની ચિંતા થાય, પછી એ યુવાન નોકરીએ જાય. સો તમને શું લાગે છે કે આજના જે યુવાનો છે, ઘણા યુવાનો એમના જીવનમાં નિષ્ફળ બી જાય છે, ઘણા લોકોનું કોઈ કરિયર સારું નથી બનતું, કોઈનો બિઝનેસ નથી ચાલતો, તો તમને શું લાગે છે આજના યુવાનો જોડે તક ઓછી છે કે પછી તેમને જીવનમાં સ્પષ્ટતા નથી કે તેમને શું કરવું? એમના જીવનમાં સ્પષ્ટતા નથી.
કેમ કે આપણે ગુજરાતનો યુવાન એને પ્રોપર એની રુચિ બહાર નથી લાવતો કે ભાઈ એને અમુકને એવું હોય કે ભાઈ જમીન ક્ષેત્રે એ રહ્યો આગળ જતું હોય, અમુક એને વકીલાત ક્ષેત્રે આગળ જતું હોય. એ યુવાન એની એના અંદર જોશે કે ભાઈ મને આ પ્રોપર આ વસ્તુની અંદર હું આગળ જઈશ અને એનામાં પકડ રાખશે ને એમાં મહેનત કરશે તો ચોક્કસપણે એ યુવાન સક્સેસ જશે. બરાબર. હવે આજે હમીરભાઈ કંઈક ને કંઈક વાત માટે લોકો યાદ તો રાખે છે, પણ તમે શું ઈચ્છો છો કે આજથી 20 વર્ષ પછી લોકો હમીરભાઈને કઈ વાત માટે કે કયા કામ માટે યાદ રાખે? જી, આજથી 20 વર્ષ પછી જે કોઈ જેમ જેમ સમય જવાનો એમ ઉંમરનું ચકેડું ફરે જવાનું છે. 20 વર્ષ પછી જે બી લોકો મને યાદ કરે તો ચોક્કસપણે એવું થવું જોઈએ કે ભાઈ એ લોકોને એવું થાય કે ભાઈ જે તે સમયે અમીર હતો એને સંગઠન એક કરવાનું. કેમ કે સમાજની અંદર અલગ અલગ માણસો હોય, અમુક જોડવાવાળા હોય, અમુક તોડવાવાળા હોય, પણ અમીર એક એવો વ્યક્તિ હતો કે જેને સમગ્ર ગુજરાત રબારી સમાજના 14 પરગણાના દરેક યુવાનોને એક કરીને રાખ્યા હતા. બરાબર છે. એટલે તમે સમાજના કોઈ બી પરગણું હોય કે કોઈ બી યુવાન હોય તો તમે તેને જુદા પાડવા નથી માંગતા, તમે બધાને એકતામાં રાખો છો. બરાબર. તો તમારો ખૂબ ખૂબ આભાર હમીરભાઈ, તમે પોડકાસ્ટ પર આવ્યા, તમે ઘણા સવાલોના જવાબ બી આપ્યા અને ખાસ કરીને અત્યારના જીવનમાં ઘણી જગ્યાએ લોકો એક ફેર નથી બતાવી શકતા કે કોણ માણસ સારો છે, આપણી મદદ કરી રહ્યો છે કે કોણ માણસ એનો સ્વાર્થ જોઈ રહ્યો છે. તો તમે તેના બી ઘણા સવાલોના જવાબ આપ્યા, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આપણે હજી આવતા એપિસોડ્સ માટે મળતા રહીશું અને કંઈક તમારી જોડે નવું શીખતા રહીશું. જી ભાઈ. બરાબર. જો તમે આ એપિસોડ અહીં સુધી જોયો છે તો તમારો ખૂબ ખૂબ આભાર. આજની વાતચીતમાં આપણે ઘણા મહત્વના મુદ્દાઓ સમજ્યા. યુવાનોની સૌથી મોટી તાકાત અને કમજોરી શું છે, લીડરશિપનો સાચો અર્થ શું છે, લોકોનો વિશ્વાસ કેવી રીતે જીતવો, સમાજ માટે કામ કરવાની પાછળની માનસિકતા શું હોય છે, સફળતા વિશેનો દ્રષ્ટિકોણ સમય સાથે કેવી રીતે બદલાય છે. મને વિશ્વાસ છે કે આ એપિસોડમાંથી તમને ઓછામાં ઓછો એક વિચાર એવો જરૂર મળ્યો હશે કે જે તમારી લાઈફમાં તમને આગળ કામ આવશે. જો એપિસોડ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં અમને જરૂર જણાવજો કે આગળ આવનારા એપિસોડ્સમાં તમે કયા ગેસ્ટને જોવા માંગો છો. અને એક ખાસ વિનંતી, આ એપિસોડને એવા એક વ્યક્તિ જોડે જરૂર શેર કરજો જે તમને લાગતું હોય કે આ વિડીયો તે વ્યક્તિના જીવનમાં ખરેખર કંઈક વેલ્યુ એડ કરશે. હું ધ્રુવ ચૌધરી ફરી મળીશ એક નવા એપિસોડ અને એક નવી શીખ સાથે. અંટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ ગ્રોઈંગ.